હેલો એવરીવન, કેમ છો? મજામાં જશો? જય શ્રી રામ. તો મને એક વાત યાદ આવી કે મારું જે સપનું છે તમને કહેવા માગું છું. બીજું તે કંઈ નહીં કહેવાનું, વિડીયો નહીં, કંઈ સો મૂકવું નહીં, કંઈ નહીં. એ જ કે ભાઈ મારું સપનું એટલું મોટું છે ને, એટલું મોટું છે જે હું જ્યારે મારું સપનું પૂરું થશે ને ત્યારે જ હું શાંત બેસીશ. બાકી હું પૈસા કમાવાનું તો ચાલુ જ રહીશ. જ્યારે મારું સપનું પૂરું થઈ ગયું ને ત્યારે તમે જોજો. એક તો મારું સપના તો ઘણા જ છે વાલા મારા. જ્યારે મારું યુટ્યુબ આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી મોનેટાઇઝ થઈ ગયું તો જોવા જેવો નજારો થશે. પણ હજુ મારા યુટ્યુબ આઈડી મોનેટાઇઝ નહીં, ચેનલ નહીં મોનેટાઇઝ થઈ, ફેસબુક પણ નહીં મોનેટાઇઝ થયું અને ઇન્સ્ટાગ્રામ પણ નહીં. એટલે ઇન્કમ આવવાની જ્યારે ચાલુ થશે ને ત્યારે વાત. પણ એટલું કહેવા માગું છું, મારા એમ કહેવામાં પણ માગે છે કે એક યુટ્યુબ સોશિયલ મીડિયા છે ને વાયરલ કરવા માટે બહુ સારું છે. સારું છે એમ નહીં, એક ફેમિલી જેવું છે ભાઈ. જેનું કોઈ નથી હોતું ને એકનું એક સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયાથી જ એ વાયરલ થઈ શકે છે. જે નહીં જાણતા હોય લોકોને જણાવી પણ શકે છે કે આ વ્યક્તિ આ હતું. ભાઈ હું ભલે આજે નહીં મનેથી બોલતો નહીં, હું નહીં બોલતે ફાવતું, સારું નહીં કરતે આવડતું, નહીં એડિટિંગ કરતે આવડતું. મેં ઘણું એડિટિંગ કર્યું. એક વિડીયો આજે ચડાવી દીધો તો મેં નાના છોકરાને વિડીયો એડિટિંગ કરીને. તો યુટ્યુબથી સામેથી રિક્વેસ્ટ આવી હતી કે તું વિડીયો ડિલીટ કરી નાખો, નહીં તો પોલીસ કેસ કરવામાં આવશે. કેમ કે મેં વિડીયો ખરાબ ચડાવી દીધો, થોડુંક નાના છોકરાનો એવો હતો. એટલા માટે સોરી, માફી માગું છું. તમને પણ દિક્કત થઈ હોય થોડી ઘણી. ભાઈ મારા વિડીયોને જરીક એટલું જ સમજીને લાગે કે જે તમારો મોટો ભાઈ વિડીયો બનાવે છે. ભાઈ તમારો ભાઈ એક વિડીયો બનાવે છે એને જરીક મદદ કરી દેજો ભાઈ. હું એ જ ઈચ્છું છું, બીજું નહીં કંઈ. ઈચ્છો તમે જે કરતા હો તમારે ભરોસે મેં રાખ્યું. તમારા હાથમાં છે મારા મિત્રો, આને વાયરલ કરવો યા ના કરવો. તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી જશો તો તમારે કાંઈ ફોનમાં નહીં થઈ જવાનું કે નહીં એમ બી મટી જવાની કે નહીં કાંઈ થવાનું. ભાઈ બસ આટલું બોલવા જ માગતો હતો. સારું, ઉમ્મીદ કરું છું સારું જ રહેશો તમે. કે હું હવે નવો બ્લોગ જે બનાવીને મૂકીશ. પાછો આ જે કામ કરું છું એનો જ બ્લોગ બનાવવાનો છું 1-2 દિવસમાં. તો એનો બ્લોગ હું બનાવીશ ને મૂકીશ, તો તમને દેખાવીશ કે શું કરીને શું નહીં કરતો હું. અને એમાં બોલીને બતાવીશ. જે પહેલાં બનાવી તેમાં બોલતો નહોતો વધારે હું, ખાસ કરીને. કેમ કે થોડું બધા માણસો વધારે હતા ને, શરમાવું મને પણ આવતું હતું. એટલા માટે હવે શરમાવું નહીં, જાતે બનાવીશ બોલીને. સારું, મળશું આગલા વિડીયોમાં. બાય બાય, મળશું આગળ.